જોતા જ ખાવાનું મન થઈ ગયું ને. આજે આપણે લારી પર મળતા કે પછી બજારમાં મળતા વડાપાઉં જેવા જ એકદમ ટેસ્ટી વડાપાઉં ઘરે બનાવવાના છીએ. આ વડાપાઉં બનાવવા માટે અહીંયા આપણે બજારમાં જે લોકો વડાપાઉં વેચતા હોય ને એ લોકો કંઈ અલગ અલગ મસાલો ન કરે, એક મસાલો બનાવીને તૈયાર રાખે, જે બાફેલા બટેટામાં એડ કરી દઈને એટલે એકદમ સરસ એવા વડા બની જાય. તો આજે આપણે એ વડાની સાથે એક સૂકી ચટણી પણ બનાવશું. એકદમ અલગ રીતે આ ચટણી બનાવશું, જે ફ્રીજમાં આપણે 10 થી 15 દિવસ માટે પણ સ્ટોર કરી શકીએ અને એકદમ સરસ ટેસ્ટી આ ચટણી લાગે છે. તો સૂકી ચટણી પણ બનાવવાના છીએ અને સાથે બાફેલા બટેટામાં ખાલી એક મસાલો એડ કરી દઈએ જેનાથી આપણા વડા તૈયાર થઈ જાય એવો આ રીતનો એક લીલો મસાલો પણ બનાવવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. તો પહેલાં તો આપણે એમાં બેટર બનાવી લેવાનું છે. તો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે 1.5 કપ જેટલો, જેને ચાળીને લીધો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. અડધી ચમચી જેટલી હળદર એડ કરશું. અડધી ચમચી કરતાં પણ ઓછી મેં એડ કરેલી છે. અને તેમાં આપણે ચપટી હિંગ એડ કરી દેવાની છે. તો અહીંયા મેં ચપટી હિંગ પણ એડ કરી દીધી છે. અને હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરશું અને વિસ્કરની મદદથી લમ્સ ન રહીને એ રીતનું આપણે બેટર બનાવી લેવાનું છે. જો તમારી પાસે વિસ્કર ન હોય ને તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો, પણ પાણી એકસાથે વધારે એડ નથી કરવાનું. જોઈએ એ પ્રમાણે આપણે પાણી આ રીતે એડ કરતા જઈશું અને વિસ્કરની મદદથી આપણે આ બેટર બનાવી લેવાનું છે. અને આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે સારી રીતે બેટરને ફેટી લેવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી વધારે એડ નથી કરવાનું. જોઈએ એ પ્રમાણે આ રીતે થોડું થોડું એડ કરતું જવાનું છે. અને 2 થી 3 મિનિટ માટે આપણે સારી રીતે બેટરને ફેટશું ને એટલે તેમાં લમ્સ પણ નહીં રહે અને બેટર એકદમ સરસ બનશે. અને જો ટાઈમ હોય ને તો અડધો કલાક પહેલાં જ આપણે આ બેટર બનાવી લેવાનું, જેનાથી વડા ઉપર જે આ બેટરનું કોટિંગ થાય ને એકદમ સરસ પરફેક્ટ થાય. તો હું તમને ચમચાની મદદથી બતાવી દઉં કે આપણે આ રીતનું બેટર જોઈએ છે. જો ચમચો આપણે અંદર ફેરવીએ ને તો પાછળની સાઈડ જુઓ તો તમે ચમચાનો અંદરનો ભાગ દેખાતો નથી, ઉપર એકદમ સરસ આ રીતનું કોટિંગ થઈ ગયું છે. તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ. આટલું જાડું હોવું જોઈએ, પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, પણ એકદમ પરફેક્ટ આ રીતનું હોવું જોઈએ. હવે આપણે સૂકી ચટણી બનાવી લઈએ. તો સૂકી ચટણી બનાવવા માટે મિક્સર જારની અંદર આપણે 3 કણી લસણ લઈ લેવાનું છે. સાથે આપણે 2 થી 3 મોટી ચમચી શિંગદાણાની લઈ લેવાની છે. અને હવે તેમાં આપણે 1 ચમચી મોટી તલ લઈ લેવાના છે. સાથે 3 થી 4 ચમચી જેટલું લાલ મરચું લઈ લેવાનું છે. તીખાસ પ્રમાણે તમારે વધારે ઓછું કરી શકાય. સ્વાદ પ્રમાણે હવે તેમાં આપણે મીઠું એડ કરી દઈએ અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનું, આ રીતનું અધકચરું રહીને એ રીતનું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તો આ આપણી એકદમ સરસ પરફેક્ટ એવી ચટણી બનીને તૈયાર છે. આ ચટણી આપણે વડાપાઉંમાં તો ખાઈ શકીએ, પણ બીજી કોઈ પણ વાનગીમાં આ ચટણી ખૂબ જ સરસ લાગે છે. અને 10 થી 15 દિવસ માટે આપણે ફ્રીજમાં આ ચટણીને સ્ટોર પણ કરી શકીએ છીએ. તો એકદમ સરસ એવી આપણી આ ચટણી બનીને તૈયાર છે. વડા બનાવવા માટે મેં અહીંયા 5 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે. 500 ગ્રામ જેટલા બટેટા છે. તેને મેં 1 થી 1.5 કલાક વહેલા બાફી લીધેલા છે અને હવે તેને આપણે આ રીતે મેશ કરી લેવાના છે. જો 1 થી 1.5 કલાક વહેલા બટેટા બાફશો ને તો આપણા જે વડા બનશે ને એકદમ સરસ બનશે, ચીકણા નહીં થાય. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને સાથે હળદર પણ એડ કરવાની છે. તો હળદર આપણે વધારે એડ નથી કરવાની, અડધી ચમચી કરતાં પણ મેં અહીંયા ઓછી હળદર એડ કરેલી છે. હવે આપણે આ સ્પેશિયલ મસાલો જે બનાવેલો છે ગ્રીન કલરનો તે એડ કરી દેવાનો છે. તો 2 થી 3 ચમચી જેટલો આ મેં મસાલો બનાવ્યો છે તે આપણે એડ કરી દેવાનો છે. આ મસાલો એટલો સરસ ટેસ્ટી બને છે કે આ એકલો મસાલો તમે એડ કરો ને તો વડા તમારા એકદમ સરસ બજાર જેવા જ ટેસ્ટી બનશે. તો આ મસાલો બનાવવા માટે આપણે મિક્સર જારની અંદર 50 ગ્રામ જેટલા ધાણા લઈ લેવાના છે. તો આ ધાણાને મેં એકદમ સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે 5 થી 6 કળી લસણની એડ કરી દેવાની છે અને સાથે તીખા લીલા મરચાં એડ કર્યા છે, 4 નંગ જેટલા છે. અને સાથે આપણે લીંબુનો રસ લઈ લેવાનો છે. તો મેં અહીંયા 1 થી 1.5 લીંબુનો રસ લીધેલો છે. તો અને આમાં તમારે મીઠું અને હળદર તમે આ મસાલામાં પણ એડ કરી શકો. તો ખાલી તમારે બાફેલા બટેટામાં આ મસાલો એડ કરવાનો રહેશે અને આપણે આ રીતે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો એકદમ સરસ એવો આ મસાલો બનશે. તમે આ મસાલો એડ કરશો ને એટલે વડા એટલા ટેસ્ટી બનશે કે તમે દર વખતે હવે આ જ રીતે વડા બનાવશો. તો બધો જ મસાલો મેં અહીંયા બટેટામાં એડ કરી દીધો છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો મસાલો દેખાઈ રહ્યો છે અને એકદમ સરસ આપણો મસાલાનો કલર પણ આવ્યો છે. તો મસાલો આપણો એવો પરફેક્ટ બનીને તૈયાર છે. તો હવે આપણે આમાંથી ગોળા વાળી લેવાના છે. તો વડા બનાવવા માટે મીડિયમ સાઈઝના મેં અહીંયા વડા બનાવેલા છે. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. તમારે જે સાઈઝના જોઈએ તમે એ સાઈઝના બનાવી શકો. મેં આ રીતે મીડિયમ સાઈઝના વડા બનાવી લીધા છે. તો બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં એવા આપણા વડા બન્યા છે. તો ટોટલ મારે અહીંયા 13 જેટલા વડા બનીને તૈયાર થયા છે. તમે નાના કે મોટા જે રીતે બનાવો એ રીતે તમારા વડા બનીને તૈયાર થશે. તો ટોટલ 12 થી 13 નંગ જેટલા મારા વડા બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો આપણા અહીંયા ટોટલ 13 જેટલા વડા બનીને તૈયાર છે અને મેં અહીંયા તેલને ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું હતું. તો આપણે ચેક કરી લઈએ તો તેલ એકદમ સરસ આપણું ગરમ થઈ ગયું છે. બહુ વધારે ગરમ નથી કરવાનું, પણ મીડિયમ કરતાં વધારે એવું ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે વડાપાઉંમાં સર્વ કરવા માટેના મરચાં પહેલાં તળી લઈએ. તો 4 થી 5 નંગ જેટલા મેં મરચાં અહીંયા તળી લીધેલા છે. તો અહીંયા તીખી મરચી છે ને એ મેં તળેલી છે. હવે આપણે બેટર લઈ લઈએ. તો બેટર આપણું એકદમ સરસ દેખાઈ રહ્યું છે. હવે તેમાં આપણે 4 થી 5 જેટલા વડા એડ કરી દેવાના છે અને હાથેથી આપણે આ રીતે બધી જ બાજુ વડામાં સારી રીતે કોટિંગ થઈ જાય ને એ રીતે આપણે વડા હાથેથી ઉચકી અને પછી ગરમ તેલમાં મૂકી દેવાના છે. તો અહીંયા હું એકસાથે 5 વડા મૂકી રહી છું. તમારે જોઈએ એ પ્રમાણે તમારે વધારે ઓછા મૂકવાના, પણ એકસાથે વધારે વડા મૂકવા નહીં. તો મેં ટોટલ અહીંયા 5 વડા મૂકેલા છે અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે આને તળવાના છે. અને આ વડાની આપણે તરત જ પલટાવવાની ઉતાવળ નથી કરવાની. 1 મિનિટ જેવા આ વડા ચડી જાય ને એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે વડાની સાઈડ ચેન્જ કરી લઈએ અને આ વડાને તળતા વધારે વાર નહીં લાગે, 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તો એકદમ સરસ આપણા વડા બનીને તૈયાર છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે વડાને જોઈને ખાવાનું મન થઈ ગયું ને. તો આ રીતનું બેટર બનાવશો અને આ રીતે જો વડાનો મસાલો બનાવશો ને તો તમારા બટેટા વડા એકદમ સરસ બનશે અને વડાપાઉં બજાર જેવા જ તમારા બનશે. તો તમે જોઈ શકો છો કે ઉપરનું પડ એકદમ સરસ પરફેક્ટ બન્યું છે. બટેટાનો મસાલો નથી દેખાતો, એકદમ સરસ ઉપરનું પડ બનીને તૈયાર છે. તો હવે આપણે આ જ રીતે બધા બટેટા વડાને તળી લેવાના છે. તો હવે આપણે વડાપાઉંને અસેમ્બલ કરીએ. તો મેં અહીંયા 2 નંગ જેટલા પાઉં લઈ લીધા છે અને પાઉંને આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાની છે અને જે આપણે લસણની સૂકી ચટણી બનાવેલી છે તે આપણે પાઉંમાં લગાડી દેવાની છે. તો આ રીતે આપણે વચ્ચે ચટણી લગાવી દેવાની છે ને એક વખત આપણે આ રીતે પાવને પ્રેસ કરીએ એટલે ઉપરની બાજુ પર સારી રીતે ચટણી લાગી જશે અને આપણે વચ્ચે આ રીતે વડું મૂકીને થોડું પ્રેસ કરી દેવાનું છે. તો આ જ રીતે આપણે બીજું વડાપાઉં પણ તૈયાર કરી દેવાનું છે. તમારે જો વધારે તીખું જોતું હોય તો લસણની ચટણી તેમાં વધારે એડ કરી દેવાની, તો તીખું બની જશે. તો એકદમ સરસ એવા આપણા મુંબઈ સ્ટાઇલ વડાપાઉં બનીને તૈયાર છે અને સાથે હવે આપણે તીખી મરચી પણ એડ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. તમે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. અને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.